ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 14 ઓગસ્ટ 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટે મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ આ પણ 13 ઓગસ્ટે મનાવવામાં આવે. ડાબોડી લોકોની વિશિષ્ટતા અને તેઓને પડતી મુશ્કેલીઓ અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ દર વર્ષે 13 ઓગસ્ટે ઉજવવામાં આવે. તો આ બે ઇમ્પોર્ટન્ટ ડેસ યાદ રાખવાના છે. હાલમાં એન્ડ્રાસ બાકાને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો હંગેરીના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે. એમનું નામ છે એન્ડ્રાસ બાકા. આ છે મિત્રો એન્ડ્રાસ બાકાનો ફોટો. હંગેરીના તેઓ પૂર્વ ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. હાલમાં હોયસલ શાસકો વિશે માહિતી ધરાવતો વીરગલ્લુ શિલાલેખ ક્યાં મળી આવ્યો? તો રાઈટ આન્સર છે આમાં કર્ણાટક ખાતે. હાલમાં મળેલો 12મી સદીનો વીરગલ્લુ શિલાલેખ કર્ણાટકના માંડ્યા જિલ્લાના નાગમંગલા તાલુકાના મણિયુર ગામમાં મળી આવ્યો છે. કેપિટલ છે મિત્રો બેંગલુરુ. સીએમ છે ડીકે શિવકુમાર. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. શ્રાવણ ઉત્સવ 2026 રીલ સ્પર્ધાનું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું? ગુજરાતનો પ્રશ્ન છે. રાઈટ આન્સર છે મિત્રો માય ગુજરાત ગવર્મેન્ટ. બરાબર. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા વડનગરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને વૈશ્વિક ઓળખ આપવા માટે શ્રાવણ ઉત્સવ 2026 રીલ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ માધ્યમો અને યુવાનોની સર્જનાત્મક દ્વારા શ્રાવણ ઉત્સવની ભવ્ય ઉજવણીને લોકો સુધી પહોંચાડવાનો હતો. વિદ્યાર્થીઓ સીસીની એક્ઝામ આવેલી છે. એફએસડબલ્યુ એમએસડબલ્યુ સાથે રેલવે ઘણી બધી પરીક્ષા. કરંટ અફેર્સ માટે એક જ ઓપ્શન છે એક્ઝામ ટુડે. બેસ્ટ કરંટ અફેર ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું મળી જશે. 1 યરની પ્રાઇસ છે મિત્રો 300 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં કયા રાજ્ય સરકારે શૈક્ષણિક અને સરકારી સંસ્થાઓમાં કાર્યક્રમો શરૂ કરતા પહેલા પોતાનું રાજ્ય ગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તમિલનાડુ. તમિલનાડુ સરકારે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ અને અન્ય જાહેર સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆત પહેલાં રાજ્ય ગીત તમિલ થાઈ વાજથું બરાબર ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. કેપિટલ છે ચેન્નઈ. સીએમ છે સી જોસેફ વિજય. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હાલમાં કયા રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 60 પૈસાનો અનાથ અને વિધવા સેસ લાદ્યો છે? તો મિત્રો એ હિમાચલ પ્રદેશે કર્યું. જે પણ અનાથ બાળક છે, જે પણ વિધવા મહિલાઓ છે, તેમના કલ્યાણકારી યોજનાઓ માટે 60 પૈસા પેટ્રોલ પર લેવામાં આવશે. હિમાચલ પ્રદેશ સરકારે બરાબર હેતુ છે અનાથ બાળકો અને વિધવાઓ માટે કલ્યાણ યોજનાઓને નાણાકીય સહાય આપવી. હવે કેપિટલ છે શિમલા. સીએમ છે સુખવિન્દરસિંહ સુખુ. રાજ્યપાલ છે કવિન્દ્ર ગુપ્તા. હાલમાં કયો દેશ મધ્ય પૂર્વ અને આરબ વિશ્વમાં મૃત્યુદંડને કાયદેસર રીતે નાબૂદ કરનાર પ્રથમ દેશ બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લેબનાન. લેબનાન સંસદે મૃત્યુદંડને નાબૂદ કરીને તેની જગ્યાએ આજીવન કેદ અને સખત મંજૂરીને સજા કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય બાદ લેબનોન આરબ વિશ્વમાં મૃત્યુદંડને કાયદામાંથી સંપૂર્ણપણે દૂર કરનાર પ્રથમ દેશ બની ગયો છે. કેપિટલ છે મિત્રો બેરૂત. કરન્સી છે લેબન પાઉન્ડ. પીએમ છે જોસેફ આઉન. લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે હાલમાં બ્લેક નેક્ડ ક્રેન ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો? તો રાઈટ આન્સર છે આમાં લદ્દાખ ખાતે. ભારતનો પ્રથમ બ્લેક નેક્ડ ક્રેન ફેસ્ટિવલ લદ્દાખમાં યોજાયો હતો. 3 દિવસીય આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન લદ્દાખના લેહમાં થયું હતું. મિત્રો લદ્દાખથી યુએઈમાં પ્રીમિયર જરદાળુની નિકાસ હાલમાં શરૂ થઈ છે. હેમિસ ફેસ્ટિવલ 2026 લદ્દાખમાં શરૂ થયો. લદ્દાખે લેહમાં ભારતના પ્રથમ ઊંચાઈવાળા ફ્લોરીકલ્ચર પાર્કનો પ્રારંભ કર્યો. લદ્દાખમાં ભારતની ઊંચાઈવાળી વન્યજીવન સફારી સ્થાપવામાં આવશે. લદ્દાખમાં ભારતનો પ્રથમ સૌથી ઊંડો ભૂઉષ્મીય કૂવો કાર્યરત થયો. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભારતનો પ્રથમ ભૂઉષ્મીય ઉર્જા પ્રોજેક્ટ લદ્દાખમાં વિકસાવવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ લદ્દાખમાં ઓપરેશન નેત્ર 1.0 હાથ ધર્યું. 9 છે રખડતા પ્રાણીઓ અને જંગલી ભૂંડોથી પાકને બચાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશે. સોલાર ફેન્સિંગ કરવામાં આવે છે. ફેન્સમાં આશરે 12 વોલ્ટનો હળવો કરંટ અને સાયરન હોય છે. લઘુ અને સીમાંત ખેડૂતોને ખર્ચમાં 60% સુધી અથવા રૂપિયા 1.43 લાખ પ્રતિ હેક્ટર સુધી સહાયની જોગવાઈ છે.
પેડેસ્ટ્રિયન સેફટી પોલિસીને મંજૂરી આપનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આંધ્રપ્રદેશ રાઇટ આન્સર છે. આંધ્રપ્રદેશે પેડેસ્ટ્રિયન સેફટી પોલિસીને મંજૂરી આપનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આમાં રસ્તાઓ વાહનોને બદલે લોકો માટે અનુકૂળ બનશે. ફૂટપાથ પર 2 મીટરનો રસ્તો, દિવ્યાંગો માટે બ્રેઇલ અને ઓડિયો સિગ્નલ અને રસ્તાઓનું વૈજ્ઞાનિક ઓડિટ જરૂરી રહેશે. ફૂટપાથ નિર્માણમાં કાટમાળનો ઉપયોગ થશે. કોણે કોરિયા માસ્ટર્સ સુપર 30 ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું? તો અસ્મિતા ચાલિયા રાઇટ આન્સર છે. રનરઅપ રહી છે મિત્રો હાન કિયાન્સી ચીન. ફાઇનલ સ્કોર છે 14-21, 21-14, 21-14. ફાઇનલ 9 ઓગસ્ટ 2026ના રોજ રમાઈ. અસ્મિતા ચાહિલાના આ પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ હતું અને તે કોરિયા માસ્ટર્સ જીતનાર પ્રથમ ભારતીય બની હતી. ભારતના બસંત કુમાર મેઘવાલે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપની પુરુષ હાઈ જમ્પ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો એમણે સિલ્વર મેડલ જીત્યો છે. સ્પર્ધાનું નામ છે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપ 2026. ઇવેન્ટ છે પુરુષ હાઈ જમ્પ, કૂદ છે 2.21 મીટર. સ્થળ છે યુજીન, ઓરેગોન, અમેરિકા. તેઓ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં હાઈ જમ્પમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. હાલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત છે? તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. ભારી ઉદ્યોગ મંત્રાલયના હાલના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે, જ્યાં 6985 ચાર્જિંગ સ્ટેશન છે. કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં DRDO દ્વારા ઇલેક્ટ્રોનિક યુદ્ધ માટે નેત્ર 2026 નામનો 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનાર ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો બેંગલુરુ ખાતે. મુખ્ય વિષય છે ઇલેક્ટ્રોનિક વેલફેર, ડિજિટલ ટ્વિન અને મિશન ક્રિટિકલ સિસ્ટમ ડિઝાઇન. ઉદ્ઘાટન કર્યું છે DRDOના ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન સિસ્ટમના ડાયરેક્ટર જનરલ BK દાસ. હેતુ છે આધુનિક યુદ્ધમાં ઇલેક્ટ્રોનિક વોરફોર, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ અને મિશન ક્રિટિકલ ડિફેન્સ સિસ્ટમ અંગે નવી ટેકનોલોજી અને વ્યૂહરચનાઓ પર ચર્ચા. હાલમાં PM નરેન્દ્ર મોદી દ્વારા પ્રકાશિત ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક, માય લાઈફ માય સ્ટ્રગલ્સ નામનું પુસ્તક કોની આત્મકથા છે? તો મિત્રો એ છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા. PM મોદીએ હાલમાં ન્યૂ દિલ્હીમાં એનું વિમોચન કર્યું. હાલમાં કયા રાજ્યની સરકારે ધોરણ 9ની વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવા માટે વિદ્યા વાહિની યોજના શરૂ કરી? તો દિલ્હી રાઇટ આન્સર છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સરકારે વિદ્યા વાહિની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકારી શાળાઓમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવશે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 13 ઓગસ્ટ 2026 રિવિઝન પર. હાલમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 12 ઓગસ્ટે. કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી? સિરિયા. 2026 MotoGP બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? રાહુલ ફર્નાન્ડીસ. ગુજરાતના કયા જિલ્લામાં સંશોધન અને વખતે ધોળાવીરા જેવી નવી સાઇટ મળી? કચ્છમાં. હાલમાં કયા દેશે QADR મધ્યમ દૂરીની બેલેસ્ટિક મિસાઇલ વિકસાવી? ઈરાને. મુખ્યત્વે ચીનને અસર કરનારા ચક્રવાત ડોલ્ફિનને કયા દેશે નામ આપ્યું? હોંગકોંગ. અમેરિકામાં યોજાયેલી અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? 3. હાલમાં જામ્બિયા સુપ્રીમ કોર્ટની પ્રથમ ભારતીય મૂળના મહિલા ન્યાયાધીશ કોણ બન્યા છે? આભા નાયર પટેલ. સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના તમામ વેટલેન્ડ સંરક્ષણ અનામતની આસપાસ કેટલા કિલોમીટરનો બફર ઝોન ફરજિયાત જાહેર કરવામાં આવ્યો? 10 કિલોમીટર. એઝ સીન ઓન નેટફ્લિક્સ વિભાગ કોણે લોન્ચ કર્યો? ગજેન્દ્રસિંહ શેખાવતે. 12 હાલમાં દરિયાઈ ઘોડાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી? તમિલનાડુમાં. 13 છે આર્ટેમિસ કરાર હેઠળ નાસા દ્વારા કોને તેના મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું? ઈસરોને. 14 છે હાલમાં આંતરરાષ્ટ્રીય ભાષા વિજ્ઞાન ઓલિમ્પિયાડ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? 4. 15 છે હાલમાં ચર્ચામાં રહેલ ફ્રેક્ચર્ડ કમ્યુનિટીઝ આદિવાસી હિસ્ટ્રીઝ એન્ડ ધ પોલિટિક્સ ઓફ પાવર પુસ્તકના લેખક ઉમર ખાલિદ છે. 16 છે પોલીસ શહીદોના પરિવારો માટે હાલમાં કયા રાજ્યએ TG વીર પોર્ટલ શરૂ કર્યું? તેલંગાના. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું હાલમાં કયા દેશમાં ટેલિસ્મેન સેબર 2027 અભ્યાસનું આયોજન કરવામાં આવશે? ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ભારતીય મૂળની બોધના શિવનંદન કયા દેશના સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.